હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? જો આજે તો છે ને સવારમાં જો પોટલી બાંધી લીધી, મીઠું ગરમ કર્યું છે. રોજ નવા આજમાં ઓલા કરવા શું કહેવાય, ઓલું કરવાનું કે એનાથી સારું થઈ જાય તો કમરનું, તો પછી ન સારું થાય તો છેલ્લે ડૉક્ટર તો છે જ આપણે બતાવવાનું. કીધું છે ઓર્થોપેડિક પાસે જવાનું, પણ છે ને મને એમ થોડીક ઓર્થોપેડિક પાસે જતાં થોડુંક એમ થાય, બીક લાગે. દવા દઈએ ને તો પછી કેટલી દવા પીવાની એમ થાય. દવા તો એ લોકો તો દવા દે જ, આપે જ દવા, પણ હવે પછી એમ થાય કે એટલી બધી દવા પી કરવાની, એટલે મને થોડીક ઓછી ગળે ઉતરે દવા. એટલે થોડીક આમ ઘરનો કંઈ ઉપચાર આપે ને તેમ થઈ જાય કે ના ઘરે થઈ જાય, પણ અહીંયા એ દવા ન પીવાય એમ થાય. ઓલરેડી તો અત્યારે પ્રેગ્નન્સીના કારણે બધી વિટામિન્સની બધી આપી, એ બધી પીતા જ હોય. એટલે એમ તો જો પપ્પા છે ને બહાર ગયા છે, એક જરૂરી કામ હતું એને, એટલે. અને જો આ બે ભાઈ ભત્રીજા બેઠા છે, તો કોણ કોને શીખડાવે એ નથી ખબર, પણ બે લાઈન બેઠા છે. અક્ષર કેવા કરે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, મહાદેવ બધા મહાદેવ હર. હવે અક્ષર જોતી હતી, મેં તો કેવા કરે છે. એક્ઝામ ચાલુ છે ભાઈની, એટલે નહીં તારા તો જવા જ દે ગાડી. એમ હમણાં મેં જોયું નથી કેટલા દિવસથી, એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સીધો બેસ, સીધો બેસ. હાથી કે તકિયું રાખીને બેહવાની એમ નહીં, પણ તકિયું રાખીને બેહવાની તારી ઉંમર છે અત્યારે. અમે નથી રાખતા. હે હા, સાચી વાત છે. એમ નહીં, પણ તકિયું રાખીને બેહવાની ઉંમર છે તારી. હા, એ તો સીધું રહેવાનું. સીધો રીએ તે એમને સીધો નથી રખાતું. નથી શું રહેતો, રાખો લે, આટલી ઉંમરમાં વાહા સીધા નથી. સાચી વાત છે. ખબર નથી પડતી કાંઈ. તે પાડવાની લે હું કરી તો. હે આમાં ધ્યાન દ્યો, વાંચવા માંડો. હેલો, હમણાં અડધી કલાક નહીં થઈ, ભૂખ લાગી જશે તને પાછી. નીંદર આવશે, ભૂખ લાગશે. હા, વાંચવાનું હોય ત્યારે એને બહુ ઊંઘ આવે, પછી વોશરૂમ જવું હોય થોડી વારે, ભૂખ લાગી જાય, પાણીની તરસ લાગી જાય, પછી થોડી ડબરા ફફરવા જાય. વાંચવાનું તો એ કલાક બેહે ને એમાંથી 15-20 મિનિટ તો માંડ વાંચતો હોય છે. સાચી વાત. ટાઈમ તો પાસ કરવો. હા, ટાઈમ તો પાસ કરવો ને. જો આજે છે ને અમારે બધું તપાવું તો, પણ આજે છે ને થોડુંક વાદળછાયું વાતાવરણ છે, એટલે ન તપાયું છે. બધો ઢગલો કર્યો છે બપ્પાએ. હજી છે ને અંદર રૂમમાંથી ગાડલા કાઢવાના બાકી છે, બે બેડમાંથી ગાડલા કાઢવાના બાકી છે, તપાવાતા. આજે તપાવાતા, પણ એમાં એવું કે થોડુંક વાતાવરણમાં થોડોક બદલાવ થઈ ગયો. 2 દિવસ તડકો હતો તો બધું કાઢી તો લીધું, પણ હવે વરસાદ આવે તો પછી બધી દોડાદોડી. એમ કે અમારે ઉપર છે 4થા માળે નાખવા જવું પડે. અમારા બાજુવાળા છે ને એ લોકોને અમારે સામે જ આવે, એટલે છે ને ત્યાં નાખી દઈએ, એમ કે બહુ દોડાદોડી ન થાય ઉપર નીચે. પછી એક જણ અહીંયા ઊભા રહે, પછી દેતા જાય લેતા જાય, એવી રીતે થાય. એમ સામેવાળે આજે નાખ્યું હતું ને, તો બિચારા નાખી ગયા. થોડીક વાર થઈને ત્યાં પાછું વાદળા જેવું થઈ ગયું, તો પાછા બધે બિચારા લેવા ઉપર આવ્યા. એટલે અડધો કલાક નહોતું થઈ, નાખી ગયા એને. મેં કીધું વરસાદ જેવું છે એટલે દોડાદોડી તો કરશે જ. મમ્મી કે સારું થયું ન નાખ્યું હોત તો કે માર તો ભલે આ પૈડા એકદમ તડકો હરખો તપે ને તઈ નાખો ગાડલા તો જ તપે, જે તે તડકમ ન તપે. એટલે એકદમ તડકો ઈસે ને જેદી 4-5 દી પછી ગમે એટલે ત્યારે તપાવે છે. સાચી વાત છે. છે ને 2 તડકો આવશે તે દિવસ તો આ ને ભલે પડ્યો. મમ્મી કે આને રાખવું એ કે તમે તો આને રખાય, મહેમાન આવે તો આને ગાડલા નાખી બધા એને ચડાવી દેવાય પાછું. એમ નહીં, પણ તડકો ન નીકળે અમારી એનો ચડાવાય ને એમ પછી. એટલે મમ્મી કે મસ્ત લાગે, આને રાખી દે, મસ્ત લાગે. રાખી દેવાય. આને મહેમાન આવે તો આને પાથરીને વિયાની ચડાવી દેવાય, મગજ મારી જ નહીં ખોટી. તાર પપ્પા કાલ તો દવાખાને જવાનું, આખું બતાવવા નથી જવાનું. પપ્પાને કીધું છે, અપોઇન્ટમેન્ટ છે પાછી કાલ સવારમાં અહીંયા જવાનું દવાખાને. જવાનું છે. ઓમને સોમવારે જવાનું, એને કાલ જવાનું દવાખાને. કાલે એમ તો બીજા બધા કામ થોડા છે, પણ હવે જોઈ. કેવલ તો કાલે નવસારી જ છે, પણ જવાના છે બિલીમોરા, કામ છે થોડુંક એને, એટલે ત્યાં. અને સન્ડેના દિવસે એને કહી દીધું કે સન્ડે દિવસે હું કંઈ કામ કરીશ નહીં, અમને કહી દીધું એને ચોખ્ખું.
મેં તો અમે તો રાહ જોઈને બેઠા કેવડા સન્ડે આવે ને તો કીધું કંઈક અમે તમારી પાસે કામ કરાવી હું સન્ડેમાં કાંઈ કામ નહીં કરું એમાં પણ અત્યારે તો વધારે દોડાદોડ થઈ જાય એટલે એ દરરોજ સુરત જાય થાકી જાય અઠવાડિયે એક રજા હોય તો એને એમ હોય ને કે આરામ એમ એટલે આપણે પછી કામ ચિંતા રાખીએ એ કરતાં તો આપણે કરી લેવું સારું મને કહી ગઈ હતી મેં કીધું કેવું તાર રવિવાર રજા હશે તેથી આપણે વીટીએ મને કે ના હો તેથી તો બાકી રાખતી જ નહીં કે પણ એ માંડ ફ્રી હોય એને 2 દિવસની રજા હોય ને એમાં એને પોતાના કેટલા કામ લઈને બેઠા હોય અમારા કામ તો એ કરે જ નહીં એના ને એના કામમાં નવરા ન થાય 2 દિવસ તો નીકળી જ જાય શનિ રવિ રજા હોય ને એમાં તો એને જોકે શનિવારની રજા ન હોય પણ આ તો એમ થાય કે શનિવારની રજા નથી પણ સેટરડે સન્ડે હોય તો બધું ફ્રાઈડે બધું કામ પતાવી દે અને સેટરડે પછી નજીકમાં કંઈ કામ હોય ને તો પતાવી દે એમ બીજું કંઈ નહીં આ તો પછી કે સુરત ત્યાં સુધી જવું નહીં તો સવારે જાય ને સવારે 8 વાગે જાય સાંજે 8 વાગે ઘરે આવે એવું થઈ જાય હમણાં તો બહુ દોડાદોડી થઈ જાય છે થોડુંક હજી સ્ટાર્ટઅપ છે ને એટલે થોડીક વાર લાગે એમ બીજું કંઈ નથી ચાલો તો હવે કંઈક રસોઈ બસોઈ કરી પછી આજે તો શેક કરવાનો છે નવરા થઈ જાય આજ તો વધારાનું કંઈ કામ કાઢ્યું નથી નહીતર આ કાઢ્યું હોત તો નવરા ન થાય જોકે ઓલો કબાટ સાફ કર્યો છે બાકી હતું બધું થોડું ઘણું ઓલી મોટી સુટકેસ હતી ને એમાં બધા બોક્સ ચડાવી દીધા વગર કામ નતા ને બધા એટલે જગ્યા ખાલી થઈ ગઈ હાવ એટલે પછી બધું વગર ફોકટનું ઉપર ચડાવી દીધું આ માળિયું આખું ખાલી થઈ ગયું બાબા તાર હુવું હોય ને ત્યાં ઉપર હુઈ જાય છે નવરો પણ ને તેને ઉપર હુઈ જાય છે પણ આ બધા ગાડલા ને બધું આવશે ને હજી એકલો નહીં હોય તમ તાર યા ને તો કીધું તાર પપ્પાને વિરમગામથી આજ સાંજે આવશે ને તે લેતા આવશે નહીં તો તું આજ સાંજે ઘરે આવે ને તો તાર પપ્પાને કહીશું લેતા આવશે પછી મોકલાઈ દે અહીંયા બરાબર ને હે પડ્યું હે એમ ને હા માળીએ નાખવા સારું રાખ્યું સાચી વાત છે એ વાત બરાબર એમ નહીં હા આ તો તાર પપ્પા એમ કહેશે કે હા તે તો શું કહેવાય ઓલા અંબાણીને ઘરમાં જન્મ લીધો હે હે અંબાણીના છોકરાએ આવું ન કરે માળીએમાં તો ન જ ન ખાવે એવું એમ ને હમણાં તાર પપ્પાને ફોન કરીને પૂછી લે એમ નહીં પણ તાર પપ્પાને ફોન કરીને પૂછી લે કે પપ્પા કુલર કે એસી નખાવીએ કે નહીં એમ એટલે તારા પપ્પા એમ કહેશે કે હું અહીંયા નીચે ટેન્ટ નીચે બેહું હું તારે કુલર ને એસી નખાવું માળિયામાં એમને તો એ બિચારા તડકામાં ટેન્ટમાં નીચે બેહે એનું કઈ વાંધો નહીં નખાઈ દઈશું હો બાપા આજકાલના છોકરાઓની આમ ડિમાન્ડ એટલે વાત જવા દે એટલું હજી આ જનરેશન આવી છે તો હજી બીજી આવનારી જનરેશન કેવી હશે મેં હજી કાલ કા પરમ દિવસે જે વિડીયો જોયો હે કે અત્યારની જનરેશન આવી છે તો જ્યાં કલ્કી અવતાર આવશે ભગવાનનો ત્યારે શું હાલત થશે એમ એટલે એમ એવું હતું એમાં કે છે ને કે 2012 હતું ને ત્યારે સાયન્સે એમ રિસર્ચ કર્યું કે ત્યારે બધું કર્યું હતું એમ કે આટલું છે એમ પહેલાં જ્યારે ઘણા વર્ષો પહેલાં આપણા પરદાદાની બધા હતા ને ત્યારે એ થોડો ઘણો સતયુગ હતો એમ એ લોકોના ટાઈમે પણ અત્યારે એવું ક્યાંય જોવા નથી મળતું એમ ભાઈને છોડતો નથી એમ એના જેવું છે એટલે કે હવે લાગે છે કે કલ્કી અવતાર આવશે ભગવાન એમ જોકે હજી તો ઘણી વાર છે પણ તોય પરચો દેખાય છે હવે એમ હજી તો આ કળિયુગની શરૂઆત છે એટલે જ ને હજી હવે એમ કહે છે કે દેખાય છે એમ એટલે શરૂઆત જ થઈ ગઈ છે તો બધું બાકી જ છે હજી એ તો કહું છું હજી અત્યારની જનરેશન આવી છે તો આવનારી જનરેશન કેવી હશે એમ એ જ તો વિચારવાનું છે કે કેવી હશે હે બરાબર ને ચાલો તો હવે મળીએ પછી પાછા જો છે ને વાગવામાં તો રોજના 5 વાગ્યા છે અને પપ્પા આજે છે ને બહુ કામમાં હતા એટલે પપ્પા છે ને સવારના આજે બહાર ગયા હતા એટલે આવીને પછી જમીને સૂઈ ગયા એટલે પછી કંઈક ટાઈમ ન મળ્યો થોડું ઘણું પેકિંગ હતું આજે એટલે પપ્પાએ પેકિંગ કરવા બેઠા હતા ને કામમાં તો શું કે આપણે ચાલુ જોઈએ કંઈ ને કંઈ ચાલુ જોઈએ એવી રીતે કાલે પપ્પાને એક બીજું કામ છે એટલે પપ્પા કાલે ઘરે નથી એટલે મેં કીધું પપ્પા અત્યારે મળ્યા છે અમે વિડીયો બનાવતા હતા તો મમ્મીની રાહ જોતા હતા હું પપ્પા બેઠા હતા એટલે પપ્પાને મેં કીધું પપ્પા આપણે તમે સવારના જય શ્રી કૃષ્ણ કર્યા નથી ચાલો આપણે બ્લોગ ચાલુ કરી દઈએ એમ અમે તો સવારે વાત કરી હતી
એટલે પપ્પા નહોતા સવારે, એટલે ત્યાર પછી જો કે વધારે વાત જ નથી થઈ, એટલે મેં બ્લોગ ચાલુ કર્યો જ નહોતો, કેમ કે હું શેક કરતી હતી ને વાંચતી હતી ને બધું હતું. હું રૂમમાં હતી, પપ્પા બહાર આવ્યા જઈમાં, ને પછી હું બહાર ગઈ તો પપ્પા સૂઈ ગયા હતા. એવું હતું થોડુંક, આજે એવું થઈ ગયું થોડું, બીજું કંઈ નથી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. પપ્પા તમે સુવિચાર રોજ આપો છો ને, બધાને બહુ ગમે છે. એવું છે? આપી દે, એમાં શું હોય. આપી દો, ચાલો આજે સુવિચાર. જીવનના દરેક તોફાન નુકસાન કરવા વાળા નથી આવતા, ક્યારેક તમારો રસ્તો સાફ કરવા માટે પણ આવે છે. બરાબર, એટલે રસ્તો સાફ કરવા મતલબ કે મુશ્કેલીઓ સાફ હા, કરવા. મુશ્કેલીઓ તમારી દૂરી થઈ જાય ક્યારેક. સાચી વાત છે. હમ. બરાબર છે. તો એટલે આમ કંઈકમાંથી કંઈક ને કંઈક શીખવાનું મળે. જો કે અત્યાર સુધી મેં, આપણે તો હું એટલી બધી બુક વાંચી ન હોય ને, એટલે એટલું બધું ન ખ્યાલ હોય, કેમ કે અત્યારે હું બધી બુક વાંચું છું ને, એટલે એમાંથી આમ ઘણું બધું આમ જાણવા મળે. એમ કે ડિટેલ્સમાં જવું પડે, એમાં ઘણું બહુ બધું. ડીપમાં જવું પડે. એમ કે બીજી ભાગવત છે, કેટલી બધી બધું ઘણું બધું શીખવાનું હોય. હવે ડોંગરેશજી મહારાજની જે ભાગવત છે ને, એમાં ઘણું બધું ડીપમાં છે, પણ એવી શું કે અત્યારના જે લોકોને વાંચવાની ગમે ને એ લોકોને જ ગમે. બાકી મારું કેવું, હું વાંચું ને તો મને ઊંઘ આવવા માંડે તરત. આ બુક વાંચવાનું ચાલુ કરી છે ને, તો એમ મજા આવે, ઇન્ટરેસ્ટિંગ લાગે. એમ કે આ બધી અમુક બધી સાંભળવું હોય ને આપણે, તો એમ થાય કે નહીં હવે વાંચ્યા કરી એમ. એ બુક છે, એક બુક તો અમારા ઘરે પડી હતી, મમ્મી મને બતાવી, પણ મને ખ્યાલ નહોતો કે ઓલી રામાયણ ઘરે પડી છે એમ. એટલે આ બુક એક છે, એ હું લઈ આવી છું. હવે વાંચવાની ચાલુ કરી છે. એટલે પપ્પા કે જી તાર વાંચવી હોય તો વાંચ, બીજી કે હું વાંચી નાખ. પપ્પાને બુક આપી છે ને, પપ્પા 3 થી 4 દિવસમાં બુક આખી પૂરી કરી નાખશે. 500 550 પાનાની બુક છે, પપ્પા બધી પૂરી કરી નાખશે. પપ્પાને ને એટલો ઇન્ટરેસ્ટ વાંચવામાં એમ. કેટલી બધી બુક પડી હતી, પછી હે ને ઘરે પડી હતી. પપ્પા હવે આપી આવો, ખોટી ઘરે પડી રહેશે, કીધું કોઈ વાંચે ને મૂકી રાખવી. એટલે પછી પપ્પા છે ને આપી આવ્યા લાઇબ્રેરી બુક આપી આવ્યા. એટલે હવે કીધું બીજી કેટલી બુક પડી છે, આજે જ જો કાઢી હજી બુક, એ કીધું વાંચવી હોય તો રાખો ને, તે લાઇબ્રેરીમાં દઈ આવો એમ. એટલે બીજું કાંઈ નથી. રંજીબેન તૈયાર થઈને આવ્યા છે. બનાવી છે તો પછી તૈયાર ચાલો ફટાફટ બનાવી લઈએ. ચલો. જો આ ભાઈ છે ને લોટ બાંધે છે. મને કે પપ્પા, હું છે ને રસોઈ બનાવતી હતી ને, તું આવ્યો ટ્યુશનથી, તો પપ્પા કે હેલ્પ કરાવ કે દીદીને થોડીક. કે મને કે શું કરવાનું, મેં લોટ બાંધવાનું. મને કે લાવું બાંધું કે જો હજી નાખ. આ બધી કોરું છે ને, એ બધું અલગ લઈ લેવાય. આ અલગ લઈ લેવાય. આ એમાં પાણી નખાય એટલે મિક્સ થઈ જાય બધું. જોઈ હાય આ લઈને આવ્યું કરી પછી આ થોડું કામ કાપીને આમ એ હવે બધું ભેગું કરી દે. રાતે એટલું બધું કામ આવી ગયું હતું અમારે, તો છે ને કાલ રાતનો વિડીયો એન્ડ કરવાનું ભૂલાઈ જ ગયું. અને ફૂ આવવાના હતા, એટલે પછી થોડુંક રહી ગયું એમાં. એટલે એન્ડ કાલ નહોતો કર્યો. અત્યારે હું એડિટ કરતી હતી, મને યાદ એમ ક્લિપ કેમ નથી. પછી યાદ આવ્યું કે વિડીયો જ એન્ડ નહોતો કર્યો, કેમ કે કાલે એટલું બધું કામ આવી ગયું હતું, એટલે નહોતો કર્યો એન્ડ. તો સારું, ચાલો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.